એક બાબા મંદિરની બાજુમાં બેસીને ભીખ માંગતા હતા. કોઈ આપે અને બાબા ખાય, કારણ કે એ બાબાને બે હાથ નહોતા. એક વખત એવું બન્યું કે એક નાનો બાળક 10 વર્ષનો હશે અને એ બાબા પાસે ગયો અને બાબાને કહ્યું, બાબા, તમારે બે હાથ તો નથી, તો તમે કઈ રીતે જમો છો? ત્યારે બાબાએ કહ્યું કે આ મંદિરે કોઈ દર્શન કરવા આવે ને, તો હું એને કહું કે મને જરા આ પડ્યું છે ને એ તમે જમાડી દો, ભગવાન તમારા હાથ સલામત રાખે. તો બાળકે ફરી પ્રશ્ન પૂછ્યો કે બાબા, પાણી તો આખો દિવસ પીવાનું હોય, જમવાનું તો ખાલી 3 ટાઈમ હોય, તો પાણી પીવાનું તમે શું કરો છો? ત્યારે બાબાએ કહ્યું કે બેટા, મોટું વાસણ લઉં છું અને એ વાસણમાં જે રીતે જાનવર મોઢું માંડીને પાણી પીવે ને, એ જ રીતે હું પીઉં છું. તો બાળકે ફરીથી સવાલ કર્યો કે બાબા, આ રીતે તો જિંદગી જીવવી ખૂબ અઘરી છે, આમ કેમ જીવાય? ત્યારે બાબાએ જે જવાબ આપ્યો એ આપણે સૌએ સાંભળવા જેવો છે. બાબાએ કહ્યું કે બેટા, મારી પાસે ખાલી 2 હાથ નથી, ભગવાને મને જીવતો સલામત મૂક્યો છે ને, બસ એટલું જ પૂરતું છે. કહેવાનું તાત્પર્ય માત્ર એટલું જ છે કે તમને નથી મળ્યું એના કરતાં તમારી પાસે શું છે કે જે બીજા પાસે નથી અને તમને મળ્યું છે. ભગવાન સાથે ગ્રેટિટ્યૂડ કરતા શીખશો ને, તો ક્યારેય તમને જીવનમાં નથી મળ્યું એનો અફસોસ નહીં થાય અને જે મળ્યું છે એને એકદમ ખુશીથી માણી શકશો.